નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રાપર ખાતે કોંગ્રેસ સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા રાપરના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આરોગ્યલક્ષી સુવિધાઓ તેમજ જરૂરી સ્ટાફની માંગ સાથે આંદોલન કરાયું હતું। વહીવટી તંત્ર દ્વારા આશ્વાસન બાદ 1 મહિનાની મોહલત અપાઈ હતી તેમજ 1 મહિનાની અંદર જો માંગ પૂરી ન થાય તો હોસ્પિટલને તાળાબંધી કરવાની ચીમકી અપાઈ હતી। રાપર હોસ્પિટલ ખાતે પૂરતો સ્ટાફ ફાળવો, પૂરતી સુવિધા આપો તેવા સૂત્રો સાથે ધરણા પ્રદર્શન કર્યું હતું। સરકારના અણઘડ વહીવટના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। રાપરની જાહેર જનતાને આરોગ્ય જેવી મૌલિક સુવિધાઓ આપવામાં સરકાર નિષ્ફળ રહી છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા। તેમજ બચુભાઈ આરેઠિયા દ્વારા કહેવામાં આવ્યું હતું કે પ્રજાના પ્રશ્નો માટે અમે હર હંમેશ પ્રજાની સાથે છીએ। સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોંગ્રેસ પાર્ટી, આમ આદમી પાર્ટી સહિત વિવિધ સંગઠનો દ્વારા રાપર શહેર મધ્યે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ રાપર ખાતે પૂરતા સ્ટાફ સહિત કાયમી ડોક્ટરની નિમણૂક કરવા સહિત વિવિધ પ્રકારની ખૂટતી સુવિધાઓ ઉપલબ્ધ કરવા વહીવટતંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। તેમજ આ પ્રસંગે વિવિધ સંગઠનો દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યા હતા। રિપોર્ટ બાય અનિલ ઠક્કર। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। ધન્યવાદ। દાયકાઓથી સમગ્ર વાગડ વિસ્તાર આરોગ્યને લઈને પછાત રહ્યો છે। અહીંયાના જાગૃત નાગરિકો દ્વારા ઘણી બધી રજૂઆતો, ઘણા બધા આંદોલનો, ઘણા બધા આવેદનપત્રો જવાબદાર વહીવટી તંત્રને આપ્યા છતાં વાગડના 2.5 લાખ લોકોની જીવાદોની સમાના એકમાત્ર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આજ દિવસ સુધી કોઈ પણ પ્રકારની સગવડ કે સુવિધા ન હોવાના કારણે અનેકો રજૂઆત તંત્રને કરી છતાં કોઈ સુવિધાઓ ઉપલબ્ધ ના થયા હોવાના કારણે આજે રાપર તાલુકાના જાગૃત નાગરિકો, સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો દ્વારા અહીંયા પ્રતિક ધરણા પર બેઠેલા છીએ। આજે એ માંગ લઈને અહીંયા વાગડના આરોગ્યની ચિંતા કરીને બધા અહીંયા આવ્યા છીએ કે આ હોસ્પિટલની અંદરમાં માત્ર ને માત્ર ગોળીઓ આપવા સિવાય બીજું કોઈ કામ થતું નથી। અહીંયા ઇમરજન્સીમાં કોઈને બ્લડની જરૂર હોય તો એ ઉપલબ્ધ નથી થતું। ઇમરજન્સીમાં કોઈ પણ નાની મોટી ઈજાઓ હોય તો ડાયરેક્ટ રિફર કરો એમ જ કહેવામાં આવે છે। જે પ્રસ્તુતિ મહિલાઓ હોય એમને પણ ઘણી બધી સમસ્યાઓ છે અને છેલ્લા કેટલાય દાખલાઓ એવા જોયા છે કે આ ખૂટતી સુવિધાઓના કારણે કેટલીય મહિલાઓના જીવ પણ ગયા છે।